આજે વાત કરવાની છે એક એવી સ્માર્ટફોન બ્રાન્ડની જે દાવો કરે છે કે તે પોતે ઇન્ડિયન છે. બ્રાન્ડ તો ઇન્ડિયન જ છે, પરંતુ તેમનો દાવો એવો છે કે તેમની બધી જ પ્રોડક્ટ્સ જે છે તે પણ મેડ ઇન ઇન્ડિયા છે. પરંતુ જ્યારે આ જે દાવો છે કંપનીનો તે ઓનલાઈન સામે આવ્યો અને પછી જ્યારે વેરિફિકેશન થયું તો નેટિઝન્સને મળી આવી ઘણી બધી ખામીઓ અને ત્યારબાદ કંપનીએ સામે ઊભી થઈ ગઈ ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા પડકારો અને એક મોટી એવી કોન્ટ્રોવર્સી ઓનલાઈન. પરંતુ આ બધી જ વસ્તુઓ સાથે કંપનીએ શીખ્યું અને નવી નવી વસ્તુઓ જે છે તે લોન્ચ કરવાની ચાલુ રાખી અને આ જ ક્રમમાં કંપનીએ તાજેતરમાં લોન્ચ કર્યો પોતાના નવા 2 સ્માર્ટફોન. એમાંનો એકનો આજે આપણે કરવાનો છે રિવ્યૂ. હું વાત કરી રહ્યો છું AI પ્લસની અને તેણે જે નવો ફોન લોન્ચ કર્યો છે નોવા 2 Pro. કરીશું તેનો રિવ્યૂ અને જોઈએ કે જે યુઝર્સની કમ્પ્લેન્ટ્સ હતી તે સોલ્વ છે કે નહીં. નમસ્તે, મારું નામ છે કરણ નેગાંદી. આપ જોઈ રહ્યા છો ટેક ગુરુ. તો સૌથી પહેલાં તો જોઈ લઈએ કે આ ફોનના બોક્સમાં આપણને શું શું મળી જવાનું છે. બોક્સ ઓપન કરતાં ઓફકોર્સ આપણને સ્માર્ટફોન સૌથી પહેલાં મળી જાય છે. અંદર યુઝર મેન્યુઅલ્સ વગેરે બધી જ વસ્તુઓ છે. સાથે TPU કેસ, સિમ ઇજેક્ટર ટૂલ અને 18 વોટનું જે ચાર્જર છે તે બોક્સની અંદર જોવા મળી જાય છે. બોક્સ પણ પ્રીમિયમ લુકિંગ બોક્સ છે. ખાસ વાત એ છે કે આ એક બજેટ કિલર 5G ફોન છે અને એકદમ જ જે સ્ટાર્ટિંગ રેન્જ છે સારા ફોનની એ પ્રાઇસ પોઈન્ટ પર તાજેતરમાં જુલાઈમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. તો હવે જોઈએ કે આ જે ફોન છે તેની ડિઝાઇન કેવી છે, બિલ્ડ ક્વોલિટી કેવી છે અને ફીચર્સ કયા કયા મળે છે. સૌથી પહેલાં તો ફોન તરફ જોઈએ તો 8.2 mm તમને જે સ્લિમ પ્રોફાઇલ છે તે ફોનનું જોવા મળી જાય છે. લગભગ 213 ગ્રામ જેટલું વજન છે. IP65 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટનું રેટિંગ પણ જે છે તે તમને આ ફોનમાં મળી જાય છે. 3.5 mm જેક તમને ફોનમાં જોવા મળી રહ્યો છે, કારણ કે હવે જે Gen Z છે તે હવે બ્લૂટૂથ લઈને પાછું વાયર્ડ ઇયરફોન તરફ જઈ રહી છે. તો 3.5 mm જેક મળી જાય છે. Type-C પિન છે ચાર્જિંગ માટે એ મળી જાય છે. સ્ટીરિયો સ્પીકર્સ, ડબલ સ્પીકર્સનો તમને અહીંયા આ ફોનમાં સપોર્ટ મળી જાય છે. પાવર બટન, 2 વોલ્યુમ રોકર્સના બટન અહીંયા તમને જોવા મળે છે અને એક સ્પેશિયલાઇઝ AI બટન પણ જોવા મળે છે. હા, એક બટન જે છે તેનું માત્ર નામ AI છે, કસ્ટમાઇઝેબલ બટન છે અને બેઝિકલી જે શોર્ટકટ બટન હોય છે ફોનમાં એ પ્રકારનું બટન જે છે આ કામ કરે છે. અને ખાસ વાત આ ફોનની છે તેની કસ્ટમાઇઝેબલ રેર નોટિફિકેશન લાઇટ્સ. આ જે ફોન છે તેમાં કેમેરાની બાજુમાં જે પેનલ છે ત્યાં સેક્શનમાં તમે જોઈ શકો છો એક સેક્શનમાં કે ત્યાં તમને એક લાઇટ્સ જે છે તે જોવા મળે છે. તમે તેને કસ્ટમાઇઝ કરી શકો છો. મ્યુઝિક સાંભળો છો તો એ રીતે સેટ કરી શકો છો. નોટિફિકેશન જોઈએ છે તો એ રીતે સેટ કરી શકો છો. એટલે તમારો ફોન જ્યારે ઉલટો પણ પડ્યો હશે પણ નોટિફિકેશન આવશે તો તમને ચોક્કસથી ધ્યાન જશે. અને મ્યુઝિક વાઇબ જોઈતી હોય તો એ હિસાબે સેટ કરો અને એન્જોય કરો. ઓલ રાઇટ, તો વાત કરી લઈએ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટરની અને એ છે ફોનનું ડિસ્પ્લે. કોઈ પણ ફોન વાપરો આખો એક્સપિરિયન્સ જે છે તે તો આપણને ડિસ્પ્લેથી જ મળતો હોય છે. આ ફોનમાં તમને 6.9 ઇંચનું એક લાર્જ ડિસ્પ્લે જોવા મળે છે. FHD પ્લસ IPS LCD પેનલનું ડિસ્પ્લે આ ફોનમાં મૂકવામાં આવ્યું છે. સાથે જ 1080x2340 પિક્સલ્સનું રિઝોલ્યુશન પણ તમને આ ફોનમાં જોવા મળી જાય છે. મજાની વાત ડિસ્પ્લેના 2 ખાસ ફીચર્સ એ છે કે 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ તમને આ ફોનમાં જોવા મળી જાય છે. એટલે ડિસ્પ્લે સાથેનું જે તમારું ઇન્ટરેક્શન છે, જે એક્સપિરિયન્સ હશે ઓવરઓલ એ એકદમ જ સ્મૂથ અહીંયાથી રહેવાનો છે. બીજા ફીચરની વાત કરી લઈએ તો 800 નીટ્સની એક પીક બ્રાઇટનેસવાળું ડિસ્પ્લે જે છે તે તમને આ ફોનમાં મળી જાય છે. અને પંચ હોલ કેમેરા ડિઝાઇન જે ફ્રન્ટ કેમેરો છે ત્યાં એ પાર્ટ પર તમને જોવા મળે છે. હવે વાત કરી લઈએ પ્લેટફોર્મ્સની તો આ ફોનમાં તમને MediaTek Dimensity 7100નું જે પ્રોસેસર છે તે મળી જાય છે. ઓક્ટા-કોર પ્રોસેસર છે અને 6nm જે ટેકનોલોજી છે એના પર તમને અહીંયા મળે છે. એટલે કમ્પેરેટિવલી આ સેગમેન્ટમાં તમે જોવા જશો તો એ ખૂબ જ સારું જે પ્રોસેસર છે તે તમને જોવા મળે છે. AnTuTu સ્કોરની વાત કરીએ તો લગભગ 7 લાખની આસપાસનો AnTuTu સ્કોર આ પ્રોસેસર સાથે તમને મળી જાય છે. એટલે ઓવરઓલ બજેટ સેગમેન્ટમાં આવવા માટે આ જે પ્રોસેસર છે ત્યાં કંપનીને ફૂલ માર્ક્સ જે છે તે આપણે આપવા રહ્યા.
જીપીયુની વાત કરીએ તો માલી G615MC2 જીપીયુ તમને મળી જાય છે. એન્ડ્રોઇડ 16 બેઝ નેક્સ્ટ ક્વોન્ટમ OS તમને જોવા મળે છે, જે પોતાનું કંપનીનું OS છે તે તમને અહીંયા એન્ડ્રોઇડ 16 પર જોવા મળે છે. એક 1 યરનો OS સપોર્ટ પણ અહીંયાથી અપડેટ્સ માટેનો કંપની જે છે તે આપી રહી છે. તો વાત કરી લઈએ ફોનમાં કેમેરા સેટઅપની, તો અહીંયા તમને એક ડ્યુઅલ સેટઅપ રેર સાઇડ પર જોવા મળે છે. પ્રાઇમરી કેમેરો જે છે તમારો એ 50 મેગાપિક્સલનો રહેવાનો છે અને બીજો કેમેરો જે છે તે ડેપ્થ સેન્સિંગ માટે એટલે કે મેક્રો ફોટોઝ માટે તમને અહીંયા મળી જવાનો છે, જે 2 મેગાપિક્સલનો છે. એપમાં તમને AI એન્હાન્સમેન્ટ માટેના જે ફીચર્સ છે તે ઘણા બધા ભરપૂર મળી જવાના છે. ફ્રન્ટ કેમેરાની વાત કરું તો અહીંયા તમને 8 મેગાપિક્સલનો એક સેલ્ફી કેમેરો પણ મળી જાય છે. પંચ હોલ ડિઝાઇન સાથેનું ડિસ્પ્લે છે અને ત્યાં જ ઉપર તમને 8 મેગાપિક્સલનો એક સેલ્ફી કેમેરો મળે છે. ઓવરઓલ જો ફોટોઝ વિડીયોઝની વાત કરીએ તો ડિસન્ટ છે. જે પ્રાઇસ પોઈન્ટ પર ફોન આવે છે એ હિસાબે ખૂબ જ ડિસન્ટ છે. ફોટોઝ શાર્પ લાગે છે, ઇનફ બ્રાઇટ પણ છે, એટલે સેન્સર હોય કે એનું પ્રોસેસિંગ હોય એવરેજ છે. કોઈ પણ તમને જો નોર્મલ યુઝ કરો છો તો વાંધો બિલકુલ નથી આવવાનો. અહીંયા સાથે તમને 30 FPSનું જે રેકોર્ડિંગ છે તેનો પણ સપોર્ટ મળવાનો છે, એ પણ HD ક્વોલિટીમાં. સાથે જ કેમેરાના એપમાં તમને નાઇટ મોડ, પોર્ટ્રેટ મોડ અને HDR કેપેબિલિટીઝ જેવા તમામ જે ફીચર્સ છે તે તો મળવાના જ છે અને એડિટિંગ વગેરે ટૂલ્સ પણ જે છે તે ફોનમાં તમને સારા જોવા મળે છે. હવે વાત કરી લઈએ સ્ટોરેજ અને રેમની, તો આ ફોનમાં તમને 6 અને 8 જીબીના વેરિયન્ટનો ઓપ્શન જે છે તે રેમ માટેના મળી જાય છે, પરંતુ સ્ટોરેજ જે છે તે 128 GB વાળું વેરિયન્ટ જ માર્કેટમાં મળે છે. અપ ટુ 2 TB સુધી તમે તેને એક્સપાન્ડ કરી શકો છો મેમરી કાર્ડ સાથે. સારી વાત એ છે કે રેમ જે છે તે LPDDR5 છે, જ્યારે જે તમને સ્ટોરેજ મળે છે એ eMMC નથી પરંતુ UFS 2.2 છે. એટલે ઓવરઓલ જે રીડ એન્ડ રાઇટ સ્પીડ છે તમારી તે અહીંયાથી ખૂબ જ સારી તમને જોવા મળશે. ઓફકોર્સ એક સારા પ્રોસેસર સાથે ફોન આવે છે, પ્લસ રીડ એન્ડ રાઇટ સ્પીડ સારી મળે છે, તો ઓવરઓલ તમારો જે એક્સપિરિયન્સ છે તે એકદમ સ્મૂથ જે છે તે આ ફોનમાં બની જાય છે. હવે જો વાત કરી લઈએ બેટરીની, તો બેટરીના ફ્રન્ટ પર અહીંયા તમને 6000 mAhની એક મેસિવ બેટરી જોવા મળે છે અને 33 વોટ્સનું જે ચાર્જિંગ છે, ફાસ્ટ ચાર્જિંગ, તેને પણ આ ફોન સપોર્ટ કરે છે. પરંતુ ધેર ઇઝ અ કેચ. આ જે 33 વોટ્સનું ચાર્જિંગ છે તે તમને ચાર્જર ઇનબોક્સ નથી મળતું. ઇનબોક્સ જે ચાર્જર મળે છે તે 18 વોટનું છે, જેમ આપણે શરૂઆતમાં વાત કરી, પરંતુ 33 વોટ્સના ફાસ્ટ ચાર્જિંગનો ઓપ્શન જે છે તે આ ફોનમાં તમને ચોક્કસ મળે છે. અને તમે જો ફોન જે છે તે મોબાઈલમાં જે સાથે આવ્યું છે ચાર્જર એનાથી ચાર્જ કર્યો છો તો લગભગ 2-2.5 કલાક લે છે ફોન ફૂલ ચાર્જ થવા માટે. અને 6000 mAhની બેટરી છે અને સારું પ્રોસેસર છે, તો ઓફકોર્સ તમે એકાદ દિવસ એક મોડરેટ યુઝમાં ફોન ચલાવી શકો છો. જો ઓછો યુઝ હશે તો 1.5 થી 2 દિવસ સુધી પણ જે છે તે ફોન આરામથી ચાલી શકે છે. ચાર્જિંગ માટે C ટાઈપનો સપોર્ટ છે, એટલે તે પણ દ્રષ્ટિએ કંઈ બહુ પ્રોબ્લેમ નથી, વિચારવા જેવું નથી. એકદમ સ્મૂથ ગો ફોન છે તમારા માટે. અને એક લોંગ પાવર બેકઅપ અને હોલ ડે માટે જે પરફોર્મન્સ જરૂરી છે એના માટે બેટરી કેપેબિલિટી પણ ખૂબ જ ઇનફ તમને આ ફોનમાં મળે છે. હવે વાત કરી લઈએ આ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટરની, અને એ છે પૈસા. કેટલા ચૂકવવા પડશે? તો જો તમે 6 GB અને 128 GBનું વેરિયન્ટ લો છો તો અહીંયા તમારે ચૂકવવા પડી શકે છે 15,000 રૂપિયા. અને 8 GB 128 GBનું જે વેરિયન્ટ આવે છે તેની કિંમત જે છે તે 18,000 રૂપિયાની છે. ફ્લિપકાર્ટ પર અને બીજી ઘણી બધી વેબસાઇટ્સ પર તમને આ જે ફોન છે તે મળી જવાનો છે. પરંતુ આપણે જે સ્ટાર્ટિંગમાં કોન્ટ્રોવર્સીની વાત કરી તો એ જે ચાઇનીઝ એપ્સની વાત હતી એ ક્યાંક ને ક્યાંક હવે આપણને ફોનમાં નથી દેખાતા, અને આવનારા સમયમાં તમને ચોક્કસ આમાં જે તેનું UI છે તે પણ ક્યાંક ને ક્યાંક તમને એક સારા સપોર્ટ અને સારા અપડેટ્સ આપી શકે છે. એટલે ફોન નજરઅંદાજ કરી શકાય એવો તો બિલકુલ નથી. 15,000ના પ્રાઇસ પોઈન્ટ પર આવનારો ફોન છે અને Dimensity 7100નું પ્રોસેસર છે, તો ચોક્કસપણે એ દ્રષ્ટિએ તો ગ્રીન ફ્લેગ છે. તમને આ ફોન કેવો લાગ્યો અમને ચોક્કસ જણાવો કોમેન્ટ સેક્શનમાં. જો યુટ્યુબ પર જોતા હો, ટીવી પર જોતા હો તો યુટ્યુબ પર જઈને કોમેન્ટ કરજો, પણ ચોક્કસ અમને તમારો ફીડબેક જે છે તે જણાવજો. ટેક ગુરુના આ એપિસોડમાં હાલ થઈ રહ્યો છે સમય એક વિરામ લેવાનો. વિરામ બાદ આપણી સાથે નીરજભાઈ જોડાશે અને આ એપિસોડને આગળ વધારશે. તો જોતા રહો CNBC બજાર.